નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, તપોવન ગ્રુપ ઓફ સ્કૂલ સંચાલિત આપણી જે યુટ્યુબ ઓનલાઈન ચેનલ છે એમાં તપોવન સાયન્સ એકેડમી તરફથી હું રસાયણ વિજ્ઞાન શિક્ષક યશ જરીવાલા તમારું હાર્દિક સ્વાગત કરું છું. આપણે જે બેઝિક કન્સેપ્ટ્સના પહેલાં જે 2 લેક્ચર હતા એની અંદર આપણે કેટલાક તત્વોનું નામ, તત્વના પરમાણવીય ક્રમાંક અને તત્વની ઇલેક્ટ્રોનીય સંરચના વિશે ચર્ચા કરી. આજે આપણે એ જે તત્વો છે 1 થી 20 તત્વો, તે 1 થી 20 તત્વોની આપણે સંયોજકતા વિશે અભ્યાસ કરીશું. તો બેઝિકલી પહેલાં એ શીખવું પડશે ને મિત્રો કે સંયોજકતા એટલે શું. તો ચાલો આપણે એના માટે એક વ્યાખ્યા આપી દઈએ કે સંયોજકતાની વ્યાખ્યા શું કહેવાય. સંયોજકતાને કહેવામાં આવે વેલેન્સી. શું કહેવામાં આવશે મિત્રો? વેલેન્સી. તો ચાલો આપણે બેઝિકલી સૌપ્રથમ સંયોજકતા વિશે ચર્ચા કરી લઈએ. હવે આ સંયોજકતાનું જો તમારે નામ આપવું હોય ને મિત્રો, તો એને નામ શું આપી શકાય? વેલેન્સી તરીકે નામ આપી શકાય. તો ચાલો એની વ્યાખ્યા શું છે? કોઈ પણ તત્વના પરમાણુને રાસાયણિક સંયોજનનું નિર્માણ કરવું હોય ત્યારે ગુમાવાતા કે મેળવેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. એનો મતલબ એવો થાય કે કોઈ પણ તત્વના પરમાણુ જે હોય એને પોતાની બાહ્યતમ કક્ષામાં, બરાબર, કોઈ પણ તત્વના પરમાણુને રાસાયણિક સંયોજનનું નિર્માણ કરવું હોય ત્યારે ગુમાવાતા કે મેળવેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા. ઓકે, હવે આના માટે આપણે એક બીજો સ્ટેપ એવો આપી શકીએ કે ગુમાવાયેલા કે મેળવેલા ઇલેક્ટ્રોનની કુલ સંખ્યા એ માત્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ હોય છે. બરાબર. ચલો, આનો મતલબ એવો થયો કે તમે જે ગુમાવશો કે મેળવશો કોઈ પણ ઇલેક્ટ્રોન, તત્વની લાક્ષણિકતા મુજબ તમે જે તત્વમાંથી ઇલેક્ટ્રોન ગુમાવશો કે જે તત્વની અંદર ઇલેક્ટ્રોનનો દાખલ કરશો, એટલે કે ઇલેક્ટ્રોન મેળવશો, એની જે સંખ્યા છે એ માત્ર બાહ્યતમ કક્ષામાં રહેલા ઇલેક્ટ્રોન જ હોય છે. દાખલા તરીકે જો હું અહીંયા વાત કરું, આપણે એક એક્ઝામ્પલ લઈએ. આ એક્ઝામ્પલની અંદર માની લો કે તમારી પાસે સોડિયમ છે. ઓકે, તો સોડિયમની ઇલેક્ટ્રોનીય સંરચના એ આપણે ગઈકાલે શીખી ગયા 2, 8, 1 છે. તો હવે કયું તત્વ ઇલેક્ટ્રોન મેળવશે કે કયું તત્વ ઇલેક્ટ્રોન ગુમાવશે એ કેવી રીતે ખબર પડે? તો હવે આપણે નેક્સ્ટ પોઈન્ટ પહેલાં શીખીએ અને પછી આ એક્ઝામ્પલને સમજવાનો પ્રયત્ન કરીએ. જ્યારે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં જો 1, 2 કે 3 ઇલેક્ટ્રોન હોય ત્યારે તત્વનો પરમાણુ હંમેશા
ઇલેક્ટ્રોન ગુમાવવાની જ વૃત્તિ ધરાવે છે. એટલે કે જ્યારે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષાની અંદર 1, 2 કે 3 આમાંથી કોઈ પણ એક શક્યતા જો તમને દેખાય તો તત્વનો પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન ગુમાવવાની જ વૃત્તિ ધરાવશે. ચલો, ઇલેક્ટ્રોન ગુમાવવાની જ્યારે વૃત્તિ ધરાવી દેશે, આનો મતલબ એવો થાય કે અહીં તત્વનો પરમાણુ એ પોતાનાથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. હવે નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના એટલે શું? જો તમે આવર્ત કોષ્ટકની અંદર જોશો તેમાં જે સૌથી છેલ્લો તમને સ્તંભ દેખાય છે એમાં હિલિયમ, નિયોન, આર્ગોન, ક્રિપ્ટોન, ઝેનોન અને રેડોન. બરાબર? તો જ્યારે કોઈ પણ તત્વની બાહ્યતમ કક્ષામાં 1, 2 કે 3 આ 3માંથી કોઈ પણ એક શક્યતા હોય ત્યારે તેઓ ઇલેક્ટ્રોન ગુમાવશે અને ઇલેક્ટ્રોન ગુમાવીને પોતાનાથી નજીકના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે. ઓકે, ચલો આના પછી આપણે બીજો મુદ્દો એવો લઈ શકીએ કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય ત્યારે તત્વનો પરમાણુ હંમેશા ઇલેક્ટ્રોન મેળવવાની જ વૃત્તિ ધરાવે છે. ઓકે, ચલો અહીંયા એવું કીધું છે કે જ્યારે કોઈ પણ તત્વના પરમાણુની બાહ્યતમ કક્ષામાં જો 5, 6 કે 7 ઇલેક્ટ્રોન હોય તો તે તત્વનો પરમાણુ માત્ર ને માત્ર ઇલેક્ટ્રોન મેળવવાની જ વૃત્તિ ધરાવે. ચલો, જ્યારે તે ઇલેક્ટ્રોન મેળવશે એટલે અહીં પણ એ જ કન્ડિશન થાય કે અહીં પણ તત્વનો પરમાણુ એ પોતાનાથી નજીકના કયા વાયુ? નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. તો અહીં પણ તત્વનો પરમાણુ આ જ પ્રમાણેની કન્ડિશન મેળવશે. હવે જુઓ, અહીં આપણે સોડિયમનો પરમાણુ લીધો છે. ઓકે, એ સોડિયમના પરમાણુની ઇલેક્ટ્રોનીય સંરચના પણ તમને દેખાય છે 2, 8, 1 આપણે દર્શાવી છે. હવે આ જે છે તે અંદરની કક્ષા થઈ ગઈ. ઓકે, અને આ જે છે તે બહારની કક્ષા થશે. તો જુઓ, બહારની કક્ષાની અંદર તમને કેટલા ઇલેક્ટ્રોન્સ દેખાય છે? 1 ઇલેક્ટ્રોન દેખાય છે. તો બોલો, આ બેમાંથી કઈ શરતનું પાલન થાય છે? બોલો, પહેલી શરતનું પાલન થાય છે. ઓકે, તો એનો મતલબ કે અહીં સોડિયમનો જે પરમાણુ છે તે ઓલરેડી 1 ઇલેક્ટ્રોન ગુમાવવાની વૃત્તિ ધરાવશે. એટલે આપણે એવું કહી શકીએ કે જે આપણી પાસે સોડિયમ પરમાણુ છે એની સંયોજકતા 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે ને એટલે એને +1 કહેવાય. શું કહેવામાં આવે? +1. ચલો, આપણે બીજી શક્યતાને જો ક્લેરિફાઈ કરવું હોય તો ચલો અહીં આપણે લઈ લઈએ ઓક્સિજન. ઓકે, ઓક્સિજનનો પરમાણવીય ક્રમાંક કેટલો? બોલો, 8 થશે. તો ચલો 8 પરમાણવીય ક્રમાંક મુજબ તેની ઇલેક્ટ્રોનીય રચના બોલો કેટલી થશે? 2, 6. ઓકે, સરવાળો કરી લેવાનો એટલે 8 થઈ જશે. હવે સમજો કે આ તમારી અંદરની કક્ષા છે અને આ 6 જે ઇલેક્ટ્રોન છે તે બીજી કક્ષા એટલે બહારની કક્ષા છે. ઓકે, તો બોલો બહારની કક્ષામાં એના ટોટલ કેટલા ઇલેક્ટ્રોન્સ છે? બોલો 6 ઇલેક્ટ્રોન છે. તો બોલો આ બીજી શરતનું પાલન થશે. ઓકે, ચલો હવે 6 ઇલેક્ટ્રોન છે એટલે નજીકના નિષ્ક્રિય વાયુ દ્વારા તે 8 ઇલેક્ટ્રોન થવા જોઈએ, જેને કારણે તે પોતાનું અષ્ટક પૂર્ણ કરશે અને નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે. તો બોલો આ 6 ઇલેક્ટ્રોન છે
તો 6 ઇલેક્ટ્રોનને કારણે તે પોતાનું અષ્ટક પૂર્ણ કરવા માટે કેટલા ઇલેક્ટ્રોન મેળવશે? તો 2 ઇલેક્ટ્રોન મેળવશે અને 2 ઇલેક્ટ્રોન મેળવીને નજીકના નિષ્ક્રિય વાયુ બોલો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. કારણ કે નિયોનની ઇલેક્ટ્રોનીય રચના કેટલી હતી મિત્રો? 2 8. ઓકે, તો બોલો ઓક્સિજનનો નજીક નિષ્ક્રિય વાયુ કયો આવ્યો? નિયોન. પણ 8 ઇલેક્ટ્રોન થયા ક્યારે? જ્યારે ઓક્સિજને પોતાની બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન મેળવ્યા. એટલે જો તમારે ઓક્સિજન માટે સંયોજકતા નક્કી કરવી હોય તો એ આપણે કેટલી લઈ શકીએ? -2. કેટલી લઈ શકીએ? -2. હવે જુઓ, ઇલેક્ટ્રોન દૂર કરો એટલે એ જેટલા ઇલેક્ટ્રોન દૂર કરો એટલો ધન વીજભાર વધે અને અહીં જેટલા ઇલેક્ટ્રોન તમે મેળવશો એટલો અહીં ઋણ વીજભાર તમને વધતો દેખાશે. આ 2 ઇલેક્ટ્રોન મેળવે છે એટલે ઇલેક્ટ્રોન દાખલ થાય એટલે એટલો ઋણ વીજભાર પણ વધે એટલે ઓક્સિજનની સંયોજકતા કેટલી આવશે? -2. ઓકે, ચલો સોડિયમ અહીં 1 ઇલેક્ટ્રોન ગુમાવે છે એટલે એની સંયોજકતા કેટલી આવશે મિત્રો? +1. ચલો આ જ્યારે 1 ઇલેક્ટ્રોન ગુમાવે ને તો સોડિયમ પણ પોતાના જ નજીકના નિષ્ક્રિય વાયુ બોલો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરે છે. જોઈ શકો છો 2 8. ઓકે, તો હવે તમને એ લિસ્ટ બતાવી દઉં કે નિષ્ક્રિય વાયુ કેટલા છે. ઓકે, નિષ્ક્રિય વાયુ એટલે એને બીજો શબ્દ મિત્રો આપવામાં આવે ઉમદા વાયુ. કયું નામ આપવામાં આવે? ઉમદા વાયુ. ઓકે, ચલો નિષ્ક્રિય વાયુની અંદર એક આવશે હિલિયમ, બીજું આવશે નિયોન, બરાબર, પછી આવશે આર્ગોન, પછી આવશે ક્રિપ્ટોન, ઝેનોન, રેડોન. ઓકે, કારણ કે નિષ્ક્રિય વાયુ તમને આ રીતે જ જોવા મળશે. તમે એક વખત આવર્ત કોષ્ટક જોઈ લેજો. એ આવર્ત કોષ્ટકમાં જે સૌથી છેલ્લી કોલમ છે એમાં ઊભો સ્તંભ તમારે જોવાનો, જેમાં આ રીતે તમને તત્વો જોવા મળશે. હવે આ જે નિષ્ક્રિય વાયુ છે એમાં જે આ હિલિયમ તત્વ છે ને મિત્રો, હિલિયમ તત્વ નામ પણ આપણે લખી જ દઈએ. એ હિલિયમ એ નિષ્ક્રિય વાયુ માટે અપવાદ ગણાય છે. અપવાદ એટલા માટે ગણાય છે કારણ કે પહેલી કક્ષામાં 2 જ ઇલેક્ટ્રોન રહી શકે અને 2 ઇલેક્ટ્રોનથી પહેલી કક્ષા સંપૂર્ણ થઈ જાય. પરિણામે હિલિયમ એ નિષ્ક્રિય વાયુ માટે અપવાદ ગણાય છે. પણ નિયોનથી રેડોન તરફ જઈએ તો એની બાહ્યતમ કક્ષા 8 ઇલેક્ટ્રોનથી જ પૂર્ણ થશે. એટલે આ નિયોનથી રેડોન સુધીના જે 5 તત્વો છે એ નિષ્ક્રિય વાયુના અસરકારક ઉદાહરણ છે. તો ચાલો હું નામ પણ આપી જ દઉં છું. Ne નું નામ તો તમને ખબર જ છે, બોલો નિયોન આવશે. ઓકે, Er નું નામ બોલો શું આવશે? આર્ગોન. Kr નું નામ બોલો શું આવશે? ક્રિપ્ટોન. Xe એટલે એને કહેવામાં આવે ઝીનોન તત્વ કહેવાય, અને ઝેનોન પણ બોલી શકાય. અને Rn નો મતલબ થાય રેડોન. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જેટલું પણ અત્યારે લખી છે પ્રાસ્તાવિક માહિતી એ બધી જ નોટબુકમાં લખજો. બરાબર, એકદમ સરસ નોટબુક બનાવજો. કલરિંગ પેનનો તમે ઉપયોગ કરજો. ઓકે, જેટલા હેડિંગ્સ છે કલરિંગ પેનથી અને લખાણ તમે બ્લુ પેનથી લખો એટલે તમારી નોટબુક એકદમ સરસ બની જાય અને તમને પણ વાંચવાની ગમે. ઓકે, સો વિદ્યાર્થી મિત્રો, આજે તમે નિષ્ક્રિય વાયુ જોયા. એ નિષ્ક્રિય વાયુને તમારે 12 સાયન્સ જ્યાં સુધી પૂરું ન થાય ત્યાં સુધી તમારા નિષ્ક્રિય વાયુની માહિતી તમારે રાખવાની છે, જેથી તમને કેમિસ્ટ્રી ખૂબ ઇઝી બનશે. એટલે હવે જ્યારે પણ તમને એમ કહી દેવામાં આવે કે નિષ્ક્રિય વાયુ એટલે માઇન્ડમાં સ્ટ્રાઇક થવી જોઈએ હિલિયમથી રેડોન સુધીના 6 તત્વો, જેમાં હિલિયમ એ અપવાદ કહેવાય અને નિયોનથી રેડોન સુધીના જે 5 તત્વો છે એના અસરકારક સુટેબલ એક્ઝામ્પલ કહેવાશે. હવે તમને પ્રશ્ન એમ થાય કે સર આ સંયોજકતા ભણવાનું ઇન્ટેન્શન શું? આપણું જે પણ કેમિસ્ટ્રી રચાયેલું છે ને એ મિત્રો સંયોજકતા ઉપર જ રચાયેલું છે. અને બીજો એક શબ્દ આવે છે ઓક્સિડેશન આંક. બરાબર, હવે ઓક્સિડેશન આંક શું છે? એ પણ બેઝિકલી ગુમાવાતા અને મેળવેલા ઇલેક્ટ્રોનની સંખ્યા પર આધારિત છે. પણ બંનેમાં સૂક્ષ્મ ડિફરન્સ શું છે? તો બંનેમાં સૂક્ષ્મ ડિફરન્સ એવો છે કે સંયોજકતા અચળ હોય, ચોક્કસ હોય, પણ ઓક્સિડેશન આંક એ સંયોજન પ્રમાણે દરેકનો અલગ અલગ હોઈ શકે. બરાબર, તો એ ખરેખર શું છે એ જ્યારે તમે 3જું ચેપ્ટર ભણશો એમાં એક ટોપિક આવશે વિદ્યુત ઋણતા. અને વિદ્યુત ઋણતા પર આધારિત આપણે એક ચેપ્ટર ભણવાનું છે અને એ છે રેડોક્સ પ્રક્રિયાઓ. અને આ રેડોક્સ પ્રક્રિયા જ્યારે આવશે ત્યારે તમને ખબર પડશે કે ઓક્સિડેશન આંક શું છે.
તો હવે આપણે જે આના પછીનો નેક્સ્ટ ટોપિક લઈશું એ નેક્સ્ટ ટોપિક વિદ્યાર્થી મિત્રો કંઈક આ પ્રમાણેનો છે કે જેની અંદર આપણે પરમાણવીય બરાબર ભારાંકની સાથે સાથે એની જે સંયોજકતા છે એની પણ આપણે ચર્ચા કરીશું. ઓકે, તો આટલી વસ્તુ તમે નોટબુકમાં લખી દો, પહેલાં સ્ક્રીનશોટ પાડી દો અને સ્ક્રીનશોટ પાડી દીધા બાદ તમે એ જ વસ્તુ નોટબુકમાં ઉતારી દેજો. ઓકે, ઓકે વિદ્યાર્થી મિત્રો, આ તમને એક સંપૂર્ણ કોષ્ટક આપ્યું છે જેની અંદર આપણે 1 થી 10 પરમાણવીય ક્રમાંક ધરાવતા જે હાઇડ્રોજનથી નિયોન સુધીના 10 તત્વો છે એના પરમાણવીય ભારાંક, સંયોજકતા અને ઇલેક્ટ્રોનીય સંરચના ઉપરથી, આ ઇલેક્ટ્રોનીય સંરચના એ કક્ષાની અંદર છે. હજી આપણે કક્ષકની અંદર ઇલેક્ટ્રોનીય રચના વિશે કોઈ પણ માહિતી શીખ્યા નથી, આ થોડું ધ્યાન રાખજો. ચલો, આપણે જે સંયોજકતા અહીંયા મિત્રો જોવાની છે ને એના માટે આપણે પહેલાં જોઈશું ઇલેક્ટ્રોનીય સંરચના અને ત્યારબાદ જ આપણે એની સંયોજકતાનો અભ્યાસ કરી શકીએ. તો ચલો લેટ્સ બિગિન કે આપણે કેવી રીતે એને શીખી શકીએ. ફર્સ્ટ તત્વ જે છે એ છે હાઇડ્રોજન. એની સંજ્ઞા બને છે કેપિટલ H, પરમાણવીય ક્રમાંક બનશે 1, પરમાણવીય ભારાંક પણ કેટલો બનશે 1. હવે પહેલી કક્ષાની અંદર 1 ઇલેક્ટ્રોન છે. ઓકે, તો હાઇડ્રોજનની ખાસિયત છે કે તે 1 ઇલેક્ટ્રોન ગુમાવી પણ શકે અને 1 ઇલેક્ટ્રોન મેળવી પણ શકે. ઓકે, તો આ કેવી રીતે થશે એ આપણે જ્યારે કેમિસ્ટ્રીમાં આગળ અભ્યાસ કરતા જઈશું ત્યારે તમને ખબર પડશે. હાઇડ્રોજનની સંયોજકતા +1 પણ હોઈ શકે અથવા -1 પણ હોઈ શકે. ઓકે, ચલો ત્યાર પછી બીજું તત્વ જે છે એ છે હિલિયમ. સંજ્ઞા છે He, એમાં H કેપિટલ, E સ્મોલ, પરમાણવીય ક્રમાંક 2, પરમાણવીય ભારાંક 4. ઓકે, ઇલેક્ટ્રોનીય રચના પહેલી કક્ષામાં 2. ઓકે, એટલે 2 ઇલેક્ટ્રોન એ ગુમાવશે. તમારે માત્ર બહારની કક્ષા જ જોવાની. ઓકે, એટલે અહીંયા સંયોજકતા કેટલી આવશે? +2. ઓકે, ત્યાર પછી છે લિથિયમ. ઓકે, લિથિયમ છે, સંજ્ઞા બનશે Li, એટલે કેપિટલ L સ્મોલ I, પરમાણવીય ક્રમાંક 3. ઓકે, પરમાણવીય ભારાંક છે 7. ઓકે, એટલે આને હું સ્ટાર કરું છું, એનો મતલબ બમણાથી 1 વધારે હશે. એ મેં ગઈકાલે પણ સ્ટાર કર્યું હતું, યાદ છે? ચલો સંયોજકતા માટે, ચલો પહેલી કક્ષામાં તો ઓલરેડી 2 ઇલેક્ટ્રોન ભરાઈ જશે, તો બીજી કક્ષામાં 1 ઇલેક્ટ્રોન, એટલે 2 ને 1 ટોટલ સરવાળો 3 થઈ ગયો. એનો મતલબ કે તેની બહારની કક્ષામાં 1 ઇલેક્ટ્રોન હોવાથી તે 1 ઇલેક્ટ્રોન શું કરશે? ગુમાવશે. એટલે લિથિયમની સંયોજકતા કેટલી આવશે? +1. હવે જુઓ, એ 1 ઇલેક્ટ્રોન ગુમાવી દે એનો મતલબ કે આ 1 ઇલેક્ટ્રોન નીકળી જશે. બોલો, 2 ઇલેક્ટ્રોન બાકી રહેશે Li પ્લસમાં. હવે Li પ્લસમાં 2 ઇલેક્ટ્રોન બાકી રહે એનો મતલબ કે તે નજીકના નિષ્ક્રિય વાયુ, બોલો હિલિયમ જેવી ઇલેક્ટ્રોનની રચના પ્રાપ્ત કરી દીધી. બસ આટલું સરળ છે સંયોજકતા શોધવાનું. ચલો ત્યાર પછી બેરિલિયમ. બેરિલિયમની સંજ્ઞા છે Be, એમાં કેપિટલ B સ્મોલ e, પરમાણવીય ક્રમાંક આવશે 4, ભારાંક આવશે 9. બોલો અહીંયા પણ બમણાથી કેવો છે? વધારે છે. હવે એની ઇલેક્ટ્રોનીય રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 2, એટલે બહારની કક્ષા થશે મિત્રો. ચલો બહારની કક્ષામાં 2 ઇલેક્ટ્રોન છે એનો મતલબ કે તે ગુમાવશે. તો એક સાથે 2 ઇલેક્ટ્રોન ગુમાવે એટલે વીજભાર કેટલો આવશે? +2. કેટલો આવશે? સોરી, સંયોજકતા કેટલી આવશે? +2. ઓકે, ચલો આ +2માંથી 2 ઇલેક્ટ્રોન ગયા, બોલો નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે. ટોપિક કદી છોડવાનો નહીં. તમને વ્યાખ્યા આવડે એટલે કેમિસ્ટ્રીમાં ટોપિકના સિદ્ધાંતો આવડી જાય. ચલો ત્યાર પછી છે બોરોન. સંજ્ઞા માત્ર કેપિટલ B, પરમાણવીય ક્રમાંક 5, ભારાંક આવશે 11. બોલો બમણાથી 1 વધારે છે. હવે જો એની ઇલેક્ટ્રોનીય રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 3, તો નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરવી એટલે 3 ઇલેક્ટ્રોન બોલો ગુમાવશે. તો નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના આવી ગઈ એટલે આની સંયોજકતા કેટલી આવશે? +3. ઓકે, ચલો ત્યારબાદ છે કાર્બન. હવે આ થોડુંક વિશિષ્ટ પરમાણુ છે, જરા જોજો. કાર્બનની સંજ્ઞા આવશે કેપિટલ C, ક્રમાંક 6, ભારાંક 12. ક્રમાંક કરતાં ભારાંક બમણો છે. ઓકે, ઇલેક્ટ્રોનીય રચના પહેલી કક્ષામાં 2, બીજી કક્ષામાં 4. હવે જુઓ, હવે 4 ઇલેક્ટ્રોન થયા, તેને અષ્ટક 8 ઇલેક્ટ્રોન દ્વારા પૂર્ણ કરવું હોય તો નિષ્ક્રિય વાયુ બોલો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરશે.
ઓકે, કારણ કે હવે પણ એક જ કન્ડિશન છે કે 8 ઇલેક્ટ્રોન વડે બીજી કક્ષા પૂર્ણ થવી જોઈએ. તો આની અંદર ક્યાં તો તમે 4 ઇલેક્ટ્રોન ઉમેરો કરો તો નિયોન જેવી ઇલેક્ટ્રોનીય રચના આવે, ક્યાં 4 ઇલેક્ટ્રોન દૂર કરો તો હિલિયમ જેવી ઇલેક્ટ્રોનીય રચના આવે. એટલે બે પ્રકારના નિષ્ક્રિય વાયુ જેવી ઇલેક્ટ્રોનીય રચના પ્રાપ્ત કરી શકે. એટલે આની સંયોજકતા +4 પણ હોઈ શકે અથવા -4 પણ હોઈ શકે, પણ એનો આધાર કાર્બન સાથે કોણ આસપાસ જોડાય છે, કોણ ભાગીદારી કરે છે, એના પર આધારિત તમે એની સંયોજકતા નક્કી કરી શકો. ઓકે, ચાલો ત્યાર પછી ઓક્સિજનની વાત કરીએ, નાઇટ્રોજનની વાત કરીએ. સંજ્ઞા કેપિટલ N, ક્રમાંક 7 અને ભારાંક 14. બોલો બમણો થઈ ગયો. હવે આની ઇલેક્ટ્રોનીય રચના બોલો 2 5 થશે, સરવાળો કરો 7 આવશે. જો બાહ્યતમ કક્ષામાં 5 ઇલેક્ટ્રોન, એને અષ્ટક 8 ઇલેક્ટ્રોન વડે પૂર્ણ કરવું હોય તો 3 ઇલેક્ટ્રોન શું કરવા પડે, મેળવવા પડે. તો બોલો સંયોજકતા કેટલી આવશે, -3. ઓકે, ચાલો ત્યાર પછી ઓક્સિજન. સંજ્ઞા કેપિટલ O, ક્રમાંક 8, ભારાંક 16, ઇલેક્ટ્રોનીય રચના 2 6, સરવાળો કરો એટલે 8 આવશે. ચલો બાહ્યતમ કક્ષામાં 6 ઇલેક્ટ્રોન, અષ્ટક પૂર્ણ કરવા માટે 8 ઇલેક્ટ્રોન વડે બોલો 2 ઇલેક્ટ્રોનની જરૂર પડે, એટલે સંયોજકતા કેટલી આવશે, -2. ઓકે, ચલો ત્યાર પછી ફ્લોરિનની સંજ્ઞા કેપિટલ F, ક્રમાંક 9 અને ભારાંક કેટલો આવશે, 19. ચલો ઇલેક્ટ્રોનની રચના 2 7 થશે. ઓકે, સરવાળો મારી દો એટલે 9 થઈ જશે. હવે જુઓ અષ્ટક પૂર્ણ કરવા માટે 1 ઇલેક્ટ્રોન ખૂટે છે, તો બોલો 1 ઇલેક્ટ્રોન એ મેળવશે એટલે સંયોજકતા કેટલી આવશે, -1. ઓકે, ચલો ત્યારબાદ છે નિયોન. સંજ્ઞા Ne, N કેપિટલ, E સ્મોલ, ક્રમાંક 10, ભારાંક કેટલો, 20. ઓકે, 10થી બમણો કરી દો એટલે 20 થઈ જશે. ઓકે, ઇલેક્ટ્રોનની રચના 2 8 થશે. અહીં ઓલરેડી અષ્ટક પૂર્ણ થઈ ચૂક્યું છે, એટલે ના તે ઇલેક્ટ્રોન મેળવશે કે ના તે ઇલેક્ટ્રોન ગુમાવશે, એટલે સંયોજકતા કેવી આવશે, 0. આનો મતલબ કે જે નિષ્ક્રિય વાયુઓ છે એ કોઈ પણ રાસાયણિક બંધનું નિર્માણ કરતા નથી. અપવાદ તરીકે ઝીનોન. કારણ કે ઝીનોન કેમ બંધ બનાવે છે એ આપણે 12th સાયન્સની અંદર જોઈશું કે ઝીનોન કેમ રાસાયણિક બંધનું નિર્માણ માત્ર નિષ્ક્રિય વાયુમાં કરી શકે છે. તો ઓકે મિત્રો, આજનું લેક્ચર અહીંયા સુધી. જેટલું આજ ચલાવ્યું બધું નોટબુકની અંદર લખી દેજો, આ કોષ્ટક પણ લખી દેજો. અને આવતીકાલે આપણે 11 થી 20 પરમાણવીય ક્રમાંક ધરાવતા તત્વોના ભારાંક, સંયોજકતા, ઇલેક્ટ્રોનીય સંરચના વિશેની માહિતી મેળવીશું. ઓકે, જય હિન્દ, જય ભારત.